દ્વારકામાં ત્રિદિવસીય જિલ્લા ક્રિકેટ કપ 2025નો થયો પ્રારંભ। हर गली हर मैदान એટલે સારા હિન્દુસ્તાનના રાષ્ટ્રવ્યાપી અભિયાન અંતર્ગત દેવભૂમિ દ્વારકા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત 3 દિવસીય જિલ્લા ક્રિકેટ કપ 2025નો શુક્રવારે શુભારંભ થયો છે। આ ટુર્નામેન્ટનો મુખ્ય ઉદ્દેશ્ય જિલ્લામાં રમતગમતની પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવાનો અને યુવા પ્રતિભાઓને યોગ્ય મંચ પૂરો પાડવાનો છે। આ આયોજન થકી સ્થાનિક સ્તરે ક્રિકેટની રમતને વધુ લોકપ્રિય બનાવવા અને યુવાનોમાં ખેલદિલીની ભાવના કેળવવા પર ભાર મૂકવામાં આવ્યો છે। આ ત્રિદિવસીય સ્પર્ધામાં જિલ્લાની વિવિધ કચેરીઓ અને વિભાગોની ટીમોએ ભાગ લઈ રહી છે, જેમાં વહીવટી તંત્રના અધિકારીઓ અને કર્મચારીઓ ઉત્સાહભેર જોડાઈ રહ્યા છે। આ પ્રકારના આયોજનથી સરકારી કર્મચારીઓમાં તણાવ મુક્તિ અને પરસ્પર સુમેળ વધારવામાં મદદ મળે છે। આ સ્પર્ધા જિલ્લાના રમતગમત સંકુલ ખાતે યોજાઈ રહી છે, જ્યાં દર્શકો અને ખેલાડીઓ માટે જરૂરી સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે। આ કાર્યક્રમ માત્ર એક રમતગમત સ્પર્ધા નથી, પરંતુ તે ખેલો ઇન્ડિયા જેવા રાષ્ટ્રીય અભિયાનની ભાવનાને સ્થાનિક સ્તરે સાકાર કરવાનો એક પ્રયાસ પણ છે। આગામી દિવસોમાં વિવિધ મેચોનું આયોજન થશે અને વિજેતા ટીમને ટ્રોફી તથા પુરસ્કારથી સન્માનિત કરવામાં આવશે। આ પહેલથી જિલ્લાના યુવાનો રમતગમત ક્ષેત્રે કારકિર્દી બનાવવા માટે પ્રેરિત થશે તેવી અપેક્ષા રાખવામાં આવી રહી છે।